હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આપણે દરિયાની અંદર લેવા છે ને, આજ છે ને એક શેળવો લેવા મસ્તીનો, પણ એ છે ને વેસવા નથી, આપણે શાક બનાવવાનું છે. તો તમને શેળવો આગળ બતાવી દઉં, તો ખાસ ભાઈ વિડીયો બને રહેજો અને હમણાં તમને બતાવું. તો આમાં ભાઈ શેળવો છે અને થેલીની અંદર નાખેલો છે આપણે. તો જઈએ આગળ અંદર જઈને તગારામ નાખી કેમ માનવ નાખો ને. હા એમ તગારામ નાખો છે અને એનું શાક બનાવવાનું છે ભાઈ. તો આપણે જઈએ આગળ અંદર ને તગારામ ઠલવીએ. તો હવે નાખી દઈએ અને અંદર ને આગળ છે ને અહીંયા આવી ગયો આવા છેડો કંઈક છે ભાઈ મસ્તીનો. તો આનું શાક બનાવી નાખવાનું છે. આજ કેદુનું બનાવ્યું નથી, તો મસ્તીનો તાજો છે અને સવારના પોરમાં આવી ગયેલો છે. તો હવે આને છે ને કટિંગ ને એવું કરી હતી તમને બતાવીએ. હવે છે ને ભાઈ શેળવું આપણે કાપી નાખીએ. પહેલાં એને છે ને પીસડા પાડી દઈએ અને છે ને પછી ભીંગડા પાડીએ. હવે એને ત્યાં લગી નહીં મજા આવે, કે કાંટા વાગી જાય પાછા. તો છે ને આ ભીંગડા બધા પેલા કરી નાખીએ. ભીંગડા હું પીસા છે ને આવી રીતે ભાઈ ભીંગડા પાડવાના હોય એના. અહીંયા જો કંઈક કરડી ગયું લાગે ને, માછલું કંઈક મોટું મારીને વી ગયું છે. કેવું થઈ ગયું આ જો, આવું કંઈક છે. આવા કંઈક ભીંગડા છે. દેશી શેળવો કહેવાય આ કાંઠાનો. છે ને ભાઈ ભીંગડાના પડી ગયા છે, ટેક વિધા. એટલે હવે છે ને અને આગળ કટિંગ કરવાનું એક થાંભળું આપણે લઈ લઈએ ને પછી છે ને હવે આગળ બટકા કરી નાખીએ. અને શેળવો ભાઈ રિપેરિંગ થઈ ગયો મસ્તીનો. જો ભીંગડા પડી ગયા છે અને એક નંબર ભાઈ શેળવો. તો હવે છે ને શાક બનાવવાનું છે ને, આમાં કટકા કરીને નાખવાના છે. માણસો ભાઈ બદલી ગયા છે કે છે ને થોડુંક કામ આવી ગયું એટલે બદલી દઈએ છીએ. તો આવી રીતે કંઈક કટિંગ કરે. તો કંઈક ભાઈ નાના પીસ બનાવવાના છે. કેવા પીસ છે ભાઈ મસ્તીના. તો લોહી નીકળે, તાજો શેળવો છે ભાઈ. શાકું છે ને આવું પટ્ટી છે એટલે કાપ્યા સારું પડે છે. એને છે ને ભાઈ મોટા પીસ વિધા આવે કે આ છે ને મોટા આવે અંદર. તો ભાઈ એક નંબર હો ભાઈ. કેવું છે મસ્તીનું પીસ જો, સુપર પીસ છે ભાઈ. મેકા એક નંબર. આવું કંઈક છે અને સારો છે ને થોડોક કાઢવો પડે. હવે છે ને આગળ સાફ કરી નાખી દઈ. ધોવાઈ ગયું મસ્તીનું. આવી રીતનું સાફ કરવું પડે ભાઈ, એટલે મસ્તીનું થઈ જાય ઉપર. હા ભાઈ છે ને કડક વસ્તુ વધી છે મટીરિયલ. ભાઈ છે ને મસ્તીનું પીસ કપાય. શાકું છે ને ભાઈ કામ ન કરે આમાં છેલ્લે હવે. એટલી મહેનત પડે તો આવું કંઈક પીસ કપાઈ ગયું. અને છે ને શેળવું કી તો હાલે ને રાઉસ કીને તો હાલે. રાઉસ વધારે કહીએ આપણે. હાટકું ન એવી રીતે કાપવું છે. એકલી માટી હોય કે નહીં એટલે
તો ભાઈ આવું શાક મસ્તીનું રિપેરિંગ થઈ ગયેલું છે અને હવે છે ને આપણે એની અંદર કંઈક નાખવાનું છે એ તૈયાર કરી નાખીએ થોડું ઘણું. તો પછી તમને બતાવી આજ છે ને કંઈક અલગ પ્રકારનું શાક બનવાનું છે. તો જો હળદર ધાણા જીરું આવી ગયું. હવે શું આવી જોઈએ આગળ. મીઠું નખાઈ ગયું છે, ઘણી વસ્તુ ભળી ગઈ અંદર. હવે બાકી શું રહું, તો હવે છે ને ભાઈ મરચું નાખવાનું છે એમાં. તો મરચું નખાઈ ગયું, પૂરું છે પાછું. ને એની અંદર છે ને ભાઈ હવે લસણ ખાંડેલું પાણીવાળું ઓલું છે, એમાં લસણ નાખેલું હતું ખાંડેલું, તો એ નખાઈ ગયું. એટલે કે મીઠું, હળદર, ધાણા જીરું, તેલ ને લસણ, તેલ બાકી રૂએ ખાલી. ચાલો ભાઈ ચમચો ભરીને આવી રીતના નાખવાનું હોય. એ શાક છે ને ભાઈ થોડુંક ઓછું છે, ઓછું એટલે કે 300-400 ગ્રામ સરવો હતો, બહુ મોટો નહોતો, તો એનું એટલું શાક નીકળ્યું. એટલે એ પ્રમાણે તેલ નાખવું પડે. પછી બહુ તેલ જાદું નાખવાથી કાંઈ ફાયદો નથી શાકમાં. એટલે માપસરનું રાખીએ તો ખાવાની મજા આવે. અને ઓલું છે તે આપણે તેલ વધી જાય તો થોડુંક શાક ફીકું પડી જાય અને એસિડિટીનું પ્રમાણ વધી જાય એવું થાય. એટલે આપણે છે ને મીડિયમ ભાઈ રાખીને બનાવવાનું છે. તો ચૂલાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે તેલ મરચું હવે છે ને પાકવા માંડ્યું મસ્તીનું. જો કંઈક પાકે છે. હવે છે ને શેળવા ઓરવાની તૈયારી કરી શાકમાં નાખે છે. આવા કંઈક પીસતા મેં દીધા. હવે હલાવી નાખીએ આગળ. હલાવવાનું હોય ને, હલાવવાનું હોય. એમાં છે ને ભાઈ હવે થોડીક વાર લાગશે એટલે પાણી નાખી અને મેકી દેવાનું છે. થોડીક વારમાં આપણું શાક તૈયાર થઈ જવાનું છે. તાત્કાલિક રેસીપી તૈયાર આપણી. આવું કંઈક શાક ભાઈ છે મસ્તીનું. તો હવે પાણી નખાઈ ગયું છે અને હવે છે ને પાકે પછી તમને બતાવી. ઘડીક તાપ કરી રાખીએ. હવે છે ને આપણું શાક પાકી ગયું છે ને એને ઉતારવાનું છે હવે તાત્કાલિક, કેમ કે રસો પાછો બળી જાય. તો હવે છે ને સરખું કમ્પ્લીટ કરીને તમને બતાવું. તો મિત્રો આ છે ને ભાઈ શાક આપણું ગ્રેવી કેવી થઈ ગઈ. ઉતાર્યું ત્યારે કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. તો બસ જો આવું શાક કંઈક બની ગયું છે. ને ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા વિડીયો આપણે કરીએ છીએ પૂરો.